અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રમુખ થયા, બહુ અદ્ભુત કિસ્સો છે, મને બહુ ગમતો કિસ્સો છે. અબ્રાહમ લિંકન તો સામાન્ય પરિસ્થિતિમાંથી આગળ આવે. એમના પિતાએ ખેતીમાં મજૂરી પણ કરી અને જૂતા પણ સીવા, મોચીકામ પણ કર્યું. તો જ્યારે કોઈ પ્રમુખ થાય ને ત્યારે 5-6 જણાને જરાક મૂંઝવણ તો થાય. હું મુસાફરી કરતો હતો તો ટ્રકની પાછળ એક વાક્ય વાંચ્યું, મેં ફોટો પાડીને ફેસબુક ઉપર મૂકેલું, મેરી ચલતી હે તો તેરી ક્યું ચલતી હે. જીવનનું એક મોટું સત્ય હતું આ, કે એમને જ માણસો દુઃખી થાય. અને હું હસતા હસતા કહું કે તમારે કદાચ આપણે કહીએ ને વેર લેવું, બદલો લેવો, આ માથાકૂટમાં પડવું જ નહીં. તમારે મોજમાં રહેવાનું સાહેબ. તમે આનંદમાં હશો ને, દુનિયા સામે તમારું વેર જ છે. તમારે કોઈને કાંટલો પકડીને મારામારી કરવાની જરૂર નથી, ગાળાગાળી કરવાની જરૂર નથી. તમારી ખુશી એ જ દુનિયા સામે તમે લીધેલો બદલો છે. તમે ખુશ રહો અને બીજાને ખુશ કરતા જાઓ. ખાલી ખુશ રહો એટલું મહત્વ નથી, જોત સે જોત જગાતે ચલો. તો લિંકન પ્રમુખ થયા તો ઘણા નયે થયા હોય ને, એ વખતે એમને તો જરા બળતરા થાય. એક મોટા ઉમરાવ હતા, સભામાં હાજર, પહેલી જ કોંગ્રેસની પાર્લામેન્ટની મિટિંગ, અને પૂરી થઈ એટલે બહાર આવીને એમણે લિંકનને અભિનંદન આપ્યા, પણ જરાક કટાક્ષમાં, નીચું દેખાડવા, અપમાન કરવા. એમણે એમ કહ્યું કે મિસ્ટર લિંકન, આજે મને આનંદ થાય છે કે તમે અમેરિકાના પ્રમુખ થયા. તમને તો ખ્યાલ ન હોય, પણ હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું. તમારા પિતા મારા પિતા માટે જૂતા સીવવાનું કામ કરતા. જાહેરમાં બધા સાંભળે એમ કહ્યું. સ્વાભાવિકપણે લિંકનને બીજાની સામે નીચાજોણું થાય કે આ તો આનો બાપ તો આને જૂતા સીવતો બીજાના ઘરમાં જઈને. એક પણ ક્ષણ માટે સ્વસ્થતા ગુમાવ્યા વિના અબ્રાહમ લિંકને હસીને એમ કહ્યું કે મને બહુ આનંદ છે કે આપણે આજના સારા દિવસે મારા પિતાને યાદ કર્યા. સામાન્ય સંજોગોમાં તો હું ઓળખતો હું તમારા પિતા અને મારા પિતા વચ્ચે ઓળખાણ હોય તો આપને, પણ મને એમ લાગે છે કે મારા પિતાએ જૂતા બહુ જ સારી રીતે સીવ્યા હશે, એટલે આપના પિતાએ ક્યારેય મારી ઘેર આવવાની તકલીફ લેવી નથી પડી, તો હું આપને ઓળખું. અને હું ખાતરી આપું છું કે મારો બાપ જેટલી નિષ્ઠાથી જૂતા સીવતો, એટલી જ નિષ્ઠાથી હું આ દેશ ચલાવવાનું કામ કરીશ. સાહેબ, આ માણસ બનવાની કલા છે. માણસ આમ બની શકે.